શાંતિ રાખો. મારે પ્રેમથી તમે મારા વડીલ છો, આ કાકો છો, બાપ કણો, જે છો એ તમે છો સમાજ. રેડી? અને અંદર વાત ન કરો. એક મિનિટ સાંભળો. હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું. ગઈકાલે તમે આવ્યા હતા, તમને સ્વીકાર્યા હતા કે તમે અમારા ભાઈ છો. તમે કોઈ ભાજપ કોંગ્રેસવાળા નથી. ઓકે? અમે જ્યારે પહેલા દિવસથી આવ્યા, કોઈ ભાજપ કોંગ્રેસ કર્યું નથી, કોઈ નારા બોલ્યા નથી, કોઈ રેલી કરી અને કોઈ સૂત્રોચ્ચાર કર્યા નથી. અમે કોઈ પણ વ્યક્તિ હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, અમે કોઈ ભાજપ કોંગ્રેસ નથી કર્યું. કાલના વાતનું તમે લોકો આવ્યા, તમે જે વાત કરી અમે સ્વીકારી. તમને એવું માન્યું કે તમે આગેવાન છો, તમે પ્રમુખ છો, તમે ડેલિગેટ છો, તમે આગેવાન છો, તમે ન્યાય સમિતિના ચેરમેન છો. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારા પગમાં પડું છું. તમે તમારા આ ચાલુ સરકારને અને આ કલેક્ટર સાહેબને જઈ અને કહો કે 302ના સંજોગો બને છે, 302 લઈ લે. તમને ફૂલહાર કરશો, તમારી રેલી કાઢશો અને તમને સમાજમાં વધાવશો. અને તમને બીજી વખત વોટ જોતો હશે ને તો અમે ખોબલે વોટ આપશો. પણ તમે જે પક્ષમાં બેઠા છો એ પક્ષના આગેવાનોને કહો કે અમને શું પાવર છે. મારો સમાજ 3 દિવસથી બેઠો છે, 3 દિવસથી નથી આવડતા. એવો કયો પાવર છે, કયો પ્રોટોકોલ છે કે નથી આવતા? તમે તમારા લોકોને જેને કહેવાનું છે, તમારા હાઈકમાન્ડને કહો, જેને કહેવાનું છે. એક જિલ્લાનો પ્રમુખ થાય એનો પણ મોબાઈલ બહાર મુકાવતા હોય. અરે શું આપણા જીવનમાં ધૂળ પડી, આપણો મોબાઈલ બહાર મુકાય શું? એમના પૈસાનું ચેમ્બર નથી, આ એમના પૈસાનું ચેમ્બર નથી. એ આપણા પગારથી આ એમની નોકરી છે, એમની ફરજ છે આ જનતાને ઓભળવી. 500 થી 1000 માણસો હોય નીચે આવીને ઓભળવી પડે. પ્રોટોકોલ કે છે એમનો. હું તમને હાથ જોડીને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું, અમને કાપવા હોય તો કાપી નાખો, માથું ઉતારીને હાલ દઈશો. પણ ન્યાય માટે બેઠા છો. કોઈ કોંગ્રેસ ભાજપ મત કરજો. મને હવે મારાથી બોલાતું નથી. નમ્ર વિનંતી કરું છું, ભાઈ તમે આપણો દીકરો ગુમાવ્યો, આપણા દીકરાના ગુમાવ્યો છે અને અહીંયા આપણે ઝઘડા થોડા કરવાના. મહેરબાની કરો, તમે બધા મહેરબાની કરો. અને વારંવાર અમારું ગળું સુકાઈ ગયું. અમે સરકારો પ્રશાસનો મેં લડવાયા, તમારા અમે તમારા લડવા નથી. અમારે તમારા હું નથી લડવું, સમાજમાં નથી લડવું. મારે સાહેબ તમે વડીલ છો, સમાજ માટે લડીએ, આગળનો માટે નહીં જાય. તમારો ભાઈ છું, હું કોઈ નેતા નથી, કોઈ ન્યાય માટે મને રોકવું એનું આવે કે અમે કલેક્ટર સાહેબ 3 દિવસથી કલેક્ટર સાહેબ નથી રોકડતા. 3 દિવસથી કલેક્ટર સાહેબ તમારી પાસે આશા હોય, તમારી પાસે આશા હોય એ આશાની જગ્યાએ મને
ભાઈ આપણે બહારથી આવેલા આપણા મહેમાન ભાઈ આપણા મહેમાન છે ગુજરાત પ્રદેશ ભીમ આર્મી અધ્યક્ષ આપણે બે શબ્દો કહેશે તમે શાંતિ રાખો મારો ભાઈ છે નાખો બનાવે આપણે શાંતિ રાખો આપણે ન્યાય માટે બેઠા તમે કોઈ પર્સનલ કોમેન્ટમાં મત કરો જેને કોમેન્ટ કરવી છે કોંગ્રેસ ભાજપની આ ખૂબ જગ્યા પડી છે મહેરબાની કરી તમારા દીકરા તરીકે તમે આ મારો આપણે આગળની અહીંયા બધા એકબીજાની વાતો સમાજ જ છે બે ચાર શબ્દ અમે થઈ જાય એમાં ખોટું શાંતિથી બેસો આ તો થવાનું જો મેં આની પહેલે હું જમવા ગયો ને ત્યારે જ હું વાત કરી જો સમાજ માટે લડવા ભેગા થયા હોય અને તમે અહીંયા હું તો કહું છું તમારામાં તાકાત હોય ને 24 કલાકમાં અહીંયા રાજીનામું આપી દો બહુ સરસ તમારે લડવું હોય ને સમાજના દીકરા માટે આ છે ને ક્યારના ખોટા નાટક ચાલે છે તમારામાં તાકાત હોય ને સમાજના દીકરાને 24 કલાકમાં 302 દાખલ લઈને ન્યાય નહીં મળે ને તમે જેટલા ભાજપ કોંગ્રેસના છે આપના છે અહીંયા ને અહીંયા રાજીનામું આપી દે છે તેવડ બધામાં એક પણ નહીં બોલે સાહેબ એક પણ નહીં બોલે એક પણ બોલવા તૈયાર નહીં થાય તેનામાં તેવડના ઉભા થઈને ઘરે જતા લડતા અને લડવા દો બે મિનિટ મારી વાત પૂરી થઈ વાત પૂરી થઈ જવા દો વાત પૂરી થઈ જવા દો વાત તો તમે શા માટે તો લડો સમાજ માટે ચલો તમારી તમે માથા ઉપર પૂરી વાત થઈ જવા દો જો તમારે આ કુમારીની વાત છે બધા ચૂપ બેસે કાકા તો જ બધા ચૂપ બેસે નકર બોલ કરશે ખોટા સામાજિક કાર્યકર્તા સિવાય કોઈ હવે આમાં જો એને લડવું હોય ને એ પાર્ટીની વાત ના કરો જે આવે સમાજ માટે જે આવે એને બેસવા દો જો મારી વાત સાંભળો એક મિનિટ ભાઈ એક મિનિટ દાદા કોઈ બી પાર્ટીનો માણસ આવે ભાજપ કે કોંગ્રેસ ક્યાં પડો એને ભાષણ કરવા દેવાનું નહીં બેસવાનું જે મેન તમે કમિટી બનાવી હોય ને એની જોડે વાત કરાય સમાજના માણસ કરવાનું કે નહીં બે મિનિટ સમાજના માણસે જ ભાષણ કરવાનું તો બસ સમાજના બાકી માણસ કરવા કોઈ દો પાર્ટીના માણસે ભાષણ કરવાનું પાર્ટી તો આજ છે ને કાલે બીજી બદલાવો નક્કી કરી નાખો. તમે સમાજની વાત કરવાનો સમાજની કહો તમને. આ બધા આપણે સાથે આ કમિટી જે નક્કી કરે ત્યારે ઊભું થવાનું કમિટી નક્કી કરે ત્યારે બેસવાનું પણ કમિટી થયેલી છે નક્કી થયેલું છે બે હવાનું છે 302 તારીખની વાત હું અહીંયા આવ્યો ત્યારે મેં આની પહેલા જ વાત મૂકી હતી કે આવું થશે પાર્ટી વાળા ભેગા થશે જયપુર જવું મારે જયપુર જવું
એ દાદા તમારી વાત પૂરી સાંભળી જાય. 2 મિનિટ. તમે જે બોલે અમારી વાત સાંભળવી છે કે નહીં? સાંભળવી દાદા, સાંભળવી. ગુજરાતના અધ્યક્ષ છે. અરે ભીમા બોલે ગુજરાત અધ્યક્ષ છે. સાહેબ જો વાત સાંભળો 2 મિનિટ. એ ભાઈ 2 મિનિટ. શાંતિથી સાંભળજો દાદા. ઊભા નહીં દાદા, હવે શાંતિથી વાત પૂરી થઈ જાય. હજી પાર્ટીનું નામ 5 ફેરે આવશે. શાંતિથી સાંભળો. 2 મિનિટ. પણ સેના માટે, સારા માટે આવશે. જો, એ કોંગ્રેસ, એ ભાઈ કોંગ્રેસ, ભાજપ જેને બી સમાજની લાગણી હોય ને એ એના પ્રધાનમંત્રીને કે રાહુલ ગાંધીને ફોન કરે કે ભાઈ આમાં અમારે ન્યાય જોઈશે. બરાબર. અને રેલીમાં આવો કે કાર્યક્રમમાં આવો કે ભાઈ અહીંનો જે મુખ્યમંત્રી હોય કે અહીંના જે એમના વિપક્ષના નેતા હોય એને બોલાવો, પ્રમુખને જે બી હોય, કે ભાઈ અહીંયા આવો, અમારી સાથે બેસો આખો દિવસ. વાત સાંભળો. જો કોઈ ના આવતા હોય ને તો આપણે વાત કરી છે આની પેલા બી ચંદ્રશેખરભાઈને આપણે બોલાવશું ને એ તાકાત અમારામાં છે. બોલાવવાની. બરાબર. આપણા નેતા છે ને આપણે બોલાવવાની તાકાત છે, લડવાની તાકાત છે ને આવશે ભાઈ આપણે કહીશું એટલે. બાકી તમારા કહેવા ઉપર તમારા નેતા આવતા હોય તો બોલાવી લો ને પતી જતું હોય તો શાંતિથી બધા કરી દેતા રહેજો. બરાબર. વધારે આપણે કોઈ માથાકૂટમાં પડવાનું નહીં. બરાબર ને. એટલે જેને પોતાની પાર્ટીની બહુ પેલી ખુમારી હોય ને એ પોતાના નેતાને બોલાય આવે. ન્યાય અને ન્યાય અપાઈ દે, પણ ન્યાય અપાઈ દઈને સમાજ નથી કરવું એ તો નથી. હા તો હું કરું સારી વાત. કોઈ પક્ષની વાત નથી કરવાની. મેવાણી હાજર રહે છે. મેવાણીનું કોણ ના પાડે છે? તમે એ રીતનું કઈ રીતે મેવાણીનું ક્યાં ના પાડે? સમાજની વાત નથી. રાજકીય પાર્ટી નથી. ચંદ્રશેખર આઝાદ બ્રાહ્મણને સમાજની પાર્ટી સમાજની પાર્ટી થઈ. બરાબર. બોલવા દે. મહેમાન છે બોલવા દે. મહેમાન છે એમને બોલવા દે. ભાઈ સમાજની પાર્ટી મહેમાન આવ્યો એને બોલવા જેવો પડે. મહેમાન રાખો ને, શરમ બી આવતી. પછી બોલવા દે. પ્લીઝ બસ બોલવા દે. તમારી વાત સાંભળી છે. અમે ભાઈ તમે બધાને આપણે બધા સમાજમાં હું સમાજ કરું બધા બોલવા દે. મને કોઈ પક્ષનો મોણો ગણતા નહીં. મને સમાજનો મોણો ગણતો થોડોક મારો આવેશ તો ભાઈને સમાજને લઈને થોડોક હું એમ કહું છું કે આ સમાજનો આપણે સમાજ એમ કહો તો કોઈ પાર્ટી આપણા વિરુદ્ધમાં ના આવે. કોઈ ગમે તે પાર્ટીમાં આપણે ભળતા ગમે તે પાર્ટીના મોણો બેઠા હોય આપણે મન ફાવે પાર્ટી દેતા આમ જતા આવતા. એટલે પાર્ટીની વાત આ નથી, સમાજની વાત છે, સમાજના દુઃખની વાત છે. ભારો ભાર તમને દુઃખ બહારથી આ એટલો થાય એનાથી અમને અમારો ગયો નથી થતો હોય. અમારે આ કાયમ રોજડા રોવાના છે. અમારે ભારો ભાર તમે તો આજ બોલશો, કહેશો, મદદરૂપ થશો, 25 રૂપિયા થશો, પણ દુઃખ તો અમારે સહન કરવો છે. એનું અમને ભારો ભાર દુઃખ અતિશય દુઃખ છે. પણ અમારું કંઈ એટલું બધું જે મન માનો એવું ચાલતું હોય તો અમે આ દુઃખી ન બેઠો. એટલે એની વેદના, એની વિનંતી સમાજને
પ્રશાસનને શાસન કરતા તમામને એક તમારા સમાજના માણસ તરીકે હું કહું એટલે હું તમને થોડી કહેતો હતો તમને અમુક દુઃખ લાગ્યું એટલે હું એમ કહેતો હતો અને બીજો એક શબ્દ આવ્યો ખરાબ કે જેની આ પતુભાઈ આપણે એ નથી કે આ પાર્ટી ન ગમતી રાજીનામું દઈને જતા રહો મને ફાવે મારો કંઈ સ્વાર્થ થતો હોય તો હું બરોબર પણ આપણા ભેળા રહો આપણા આ કામને સફળ બનાવો જે સત્તાધારી પાર્ટી એને થોડોક વિનંતી કરો અને આપણો કામ સક્સેસ થાય હું મેં પહેલાં બે શબ્દો આડા પહેલાં ભાષામાં કીધું હતું આજે વિનંતી તમે બધાને કરો છો અને 3 દિવસથી ભૂખ્યા તરીકે આપણે બે 1 કલાક જાઉં તો ઘરના કેમ કે ક્યાં નાહ્યા અને સહન મહારાજ અવસ્થા કરી શકતા નથી અને આ દુઃખ સહન કરે છે આ સમાજનો એક આપણો ઊભી જોયો છે છોકરો વિનંતી કરું મારા વ્યક્તિગત વિરોધી હો તો મને પર્સનલમાં ફોનગીનો રીસ ઠાલો છો વ્યક્તિમાં ફોનગીમ કહેજો એ જાહેરમાં ન બોલતા મારા પાર્ટીમાં હું છું જ નહીં બરોબર પણ અત્યારે જાહેરમાં ભાજપ પાર્ટીમાં છું એટલે કંઈ એવું હું પાર્ટીથી બંધાઈ ગયેલો નથી કે પાર્ટી મને પણ આ તો એક વાત કહું પણ મારા સ્વાર્થ માટે હું પાર્ટીમાં એટલે કોઈ માને પાર્ટીનો એ નથી આપની વિનંતી બીજું ભીમ આર્મીના સાહેબ આ અમારો હોય મારે એ થાય આ અમારો વાવ તાલુકાનો પ્રશ્ન હેડ ઓફિસ જિલ્લા મથક અહીં નહીં તો અમારા વાવમાં ધણ હોય ને અમારે ભોગવવા પાણી પાવાનું અમારે પણ અમે ત્યાંથી અમારાથી જે રીતે બને રેલીમાં ભૂખ્યા તરીકા 3 કિલોમીટરના અંતે અને તમામ લોકો સમાજના તમામ લોકો દુઃખી છે કોઈ આમાં એવું નથી કે ના આ જે થાય છે ને એ વિરોધી છે તમામ અમારી સમાજ સાથે છે એટલે હું થોડોક આવેશમાં બોલતો હતો એટલે આમાં શું આપણું આડું વેતરાઈને જાય હવે મારી એક જ વિનંતી છે કે અહીં બધી પાર્ટીના લોકો બેઠા જેટલી પાર્ટીઓ રાજકારણી હોય એ સમાજના લોકો બેઠા છે મને સમાજે નિમણૂક કરી છે હું વાવ તાલુકાના અખંડ મેઘવાળ સમાજનો હાલના તરીકે પ્રમુખ તરીકેની મને સેવા આપી છે એટલે એ પણ હું બજાવું છું એ નાતે હું થોડી મારી વિનંતી રિક્વેસ્ટ કરું મારી બુદ્ધિથી જો આપને અનુકૂળ હોય તો સાંભળજો નહીંતર કોઈ આવેશમાં આપવાનું નથી હું મારી રીતે જઈશ અને આપણને જે અનુકૂળ લાગે એ કરજો મારી આપણે બધાની એક જ વિનંતી કરવાની છે કે ત્યાં ભાષણમાં હું થોડો છેટો તો પણ મેં સાંભળ્યું હતું કે કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ અમારું આવેદનપત્ર સ્વીકારે એ જ વાત હતી મેન તો બરાબર આપણે બધા વિનંતી અમે આજે કરીએ કે કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબ આવે અમારું આવેદનપત્ર સ્વીકારે અમે એના માટે આવ્યા છીએ તમારા હિતમાં આવ્યા અમને કોઈ ભણાવીને લાયા નથી કોઈ ગુરુવાદ કરીને લાયા નથી અને સમાજના હિતમાં આ છોકરા ન્યાય માટે અમે એક બધાય વતી વિનંતી કરો છો કે સાહેબ વધારે અમારું આવેદનપત્ર સ્વીકાર અહીં બરોબર અને સાહેબને આપણે બધા વિનંતી કરીએ કે અમારા છોકરાને ન્યાય મળે આ માટે સાહેબ આપ પણ જે આપણાથી પ્રયત્નો થાય એ બધા કરો અમારી સમાજની સહકારમાં મારી આ એક સાહેબને આ વિનંતી કરવાની તમારા બધા વતી બરાબર ને તમે સહકારમાં અને આપણે બધા એક સાહેબને એ રિક્વેસ્ટ માટે અને આપણે બધા એ માટે બધા પછી સાહેબને આપણે વિનંતી બીજી કરીએ કે સાહેબ અમારે જે કંઈ કલમો બીજી કરીએ તમારા જે અભિપ્રાય તમારાથી આપણે ટૂંકમાં બધું હું સમજુ છું પણ છતાં આપણે શું કામ એ જે કંઈ થતા હોય એ અમારો કેસ આમાં અમને ફાયદો મળે અમારો કેસ સફળ બને આવો તમે પણ અમને ઉપયોગી થો સાહેબને આપણે બધા વતી તમે હું બધા આખી સમાજ જાહેરમાં લાવી વિનંતી કરી બીજું પછી આપણે બધાએ જે કલમોમાં ફેરફાર થયા છે 302 ને બદલે 306 થઈ ગયા ને એના માટે આપણે મારા માનવા પ્રમાણે આ વકીલ સાહેબ છે કદાચ વધારે ખબર મારા માનવા પ્રમાણે સાહેબને રિક્વેસ્ટ કરીએ કે સાહેબ આપના અભિપ્રાય આપો પણ આ ચાર્જશીટ થઈ ગઈ એવું મેં સાંભળ્યું છે જો ચાર્જશીટ થઈ ગઈ હોય તો આપણે રિપિટિશન કરી અને આપણે સેશનમાં અપીલ કરીએ અને એ બધા તમે કહો એમ હું મારી બુદ્ધિથી જ વાત કરું છું મને કોઈ ભણાઈ લાવ્યો નથી એટલે આપણે એ બધા પ્રયત્નો કરીએ ટૂંકમાં કહેવાનો કે આપણે જે હેતુ માટે બેઠા છો એ હેતુ આપણો સફળ થાય એ હેતુ આપણો પાર પડે આનો કંઈક આપણને બીજું માર્ગદર્શન મળે અને બીજો આવો આપણે દુઃખી દાખલો ન બને આવી વેદના સાથે હું આપને વિનંતી કરું છું જો મારી વિનંતી સાંભળો અને જો આપને મંજૂર હોય તો નકા તમે બધી સમાજ સાથે હું છું બરાબર અને બધાની યારે તમે બધા ઘણું મને બોલતા આવડતું નથી બધું કોઈ રોય એનાથી હું ઘણો રોવું છું પણ હવે રોઈને તો આપણે શું કરવાનું એટલે દુઃખની વાત તો છે જ પણ આ બધાને મારી રિક્વેસ્ટ આપણે જો એ બની જતો હોય તો ભૂખ્યા તરીકે રહેવાનું આપણે સમાજની બદનામીનું આ બધું થોડું ઓછું થાય અને કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય સારો પ્રશ્ન હોય બધું ભાઈ કરે 2-5 જણા કરનારા એમને પણ હું ધન્યવાદ આપું 302 દાખલ થાય એવું કરાવી દો હા બસ સાહેબ આપણે બધા તમે હું વિનંતી કરી અને આ મારી રિક્વેસ્ટ છે હવે આપને જે અનુકૂળ લાગે એ કરો. સાહેબ